નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં આવતા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટના સેમિસ્ટર 2ના ચેપ્ટર 4ના પોઈન્ટ નંબર 3 આગળ ચલાવીશું. પાર્ટ 2, ઉદ્યોગ સાહસિકને નાણાકીય સહાય અને માર્ગદર્શન આપતી કેન્દ્ર સરકારની યોજનાઓ. તો પહેલી યોજના છે કેન્દ્ર સરકારની સીડા. તો ફૂલ ફોર્મ ઘણીવાર આનું પૂછાતું હોય છે. સીડાનું ફૂલ ફોર્મ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી. તે એસએસઆઈનું પૂરું નામ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સિંગલ વિન્ડો સર્વિસ આપે છે. આનું કાર્ય શું છે તો કે એસએસઆઈ માટે સિંગલ વિન્ડો સર્વિસ આપે છે. એમએસએમઈ એકમોને પ્લાન્ટ અને મશીનરી માટે 2 લાખ કરતાં વધારે રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે તે ઉદ્યોગોને લોન આપીને મદદ કરે. તો સીડા છે એ ઉદ્યોગોને લોન આપીને મદદ કરતી હોય છે. અને એનું મુખ્ય કાર્ય શું તો કે નવા ઉદ્યોગો માટે પાવર કનેક્શન મેળવવું, લોન અપાવવા માટે મદદ કરવી, ઉદ્યોગોને પ્રદૂષણમાંથી એનઓસી મેળવવું. એનઓસી એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તો એનઓસીનું ફૂલ ફોર્મ પણ આઈટી લેવલના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકતું હોય. મધ્યસ્થી તરીકે સેટલમેન્ટ કરાવવું, આ સીડાના મુખ્ય કાર્ય છે. તો સીડાનું પૂરું નામ શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી, જેને ગુજરાતીમાં કહેવાય છે લઘુ ઉદ્યોગ એજન્સી. હવે છે બીજી કેન્દ્ર સરકારની જ એક બીજી નાણાકીય સહાય અને માર્ગદર્શન આપતી યોજના છે જેનું નામ છે સીસી એટલે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, જેને ગુજરાતીમાં કહેવાય લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા. એનો મુખ્ય ઉદ્દેશ હયાત અને સંભવિત ઉદ્યોગ સાહસિકોને ટેકનિકલ કન્સલ્ટન્સી અને તાલીમ પૂરી પાડે છે. તો જે અત્યારે હાલ હયાત છે એવા ઉદ્યોગો અને જે નવા ઉદ્યોગો પણ સ્થાપી શકાય છે અને ટેકનિકલ કન્સલ્ટન્સી એટલે ટેકનિકલ રીતે અને બધી રીતે મદદ કરે છે અને તાલીમ પૂરી પાડે છે. તો સીસીના મુખ્ય કાર્ય શું તો કે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના માટે મધ્યસ્થી તરીકે કામ કરવું, લઘુ ઉદ્યોગોને પરવડે તેવી ટેકનિકલ સર્વિસ પૂરી પાડવી, એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા સેમિનાર આયોજિત કરવા, ઉદ્યોગોને ટ્રેડ અને માર્કેટ સંબંધિત માહિતી પૂરી પાડવી અને જિલ્લા અને રાજ્ય કક્ષાના ઔદ્યોગિક સર્વે કરવા. આ જે યોજના રહી એમાં કોઈ નાણાકીય સહાય નથી કરવામાં આવતી. નાણાકીય સહાય સીડામાં કરવામાં આવતી હતી. સીસીની અંદર માત્ર ને માત્ર ઉદ્યોગ સાહસિકને ટેકનિકલ કન્સલ્ટન્સી અને કેવી કેવી તાલીમની જરૂરિયાત પડે એ પૂરી પાડવામાં આવે છે. પછી ત્રીજી યોજના છે કેન્દ્ર સરકારની એનએસઆઈસી, જેનું આખું નામ છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, જે કહેવાય છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ. એનએસઆઈસીનું મુખ્ય કાર્ય શું છે તો કે એમએસએમઈ એકમોને હાયર પરચેસ પદ્ધતિ ધોરણે સ્વદેશી અને આયાતી યંત્રો અને રો મટીરિયલ પૂરા પાડવા, એમએસએમઈ પેદાશનું માર્કેટિંગ અને વેચાણ કરવું, એમએસએમઈ એકમોને સિંગલ વિન્ડો વ્યવસ્થા હેઠળ નિકાસની વ્યવસ્થા કરી દેવી, એમએસએમઈ એકમ માટે યંત્રો, સાધનો અને ઓજારો વિકસાવવા, એમએસએમઈ એકમ માટે જરૂરી ટ્રેનિંગ પૂરી પાડવી, રો મટીરિયલ ખરીદવા, માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની લોન પૂરી પાડવી. એનએસઆઈસી છે એ બધી જ જાતની હેલ્પ કરતી હોય છે. જે પોતે અહીંયા તમે ઉત્પાદન કરો તો નિકાસ કેવી રીતે કરવી તો એને ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે. તો એનએસઆઈસી પોતે આવા તબક્કાઓ પોતાના હાથે લઈ ઔદ્યોગિક એકમને આગળ ધપાવવા માટેનું મદદ કરે છે. એને રો મટીરિયલ ક્યાંથી લાવવું, કેવી રીતે સ્વદેશી ધોરણે ક્યાંથી અહીંયાથી રો મટીરિયલ મળી જાય, આયાત કરવા પડે તો યંત્રો કયા કયા આયાત કરવા પડશે, રો મટીરિયલ કોણ કોણ પૂરા પડે, આ બધું જ જ્ઞાન કોઈપણ ઉદ્યોગ સાહસિકને એનએસઆઈસી દ્વારા મળતું હોય છે. પછી છે ચોથા નંબરે સીડો, એસઆઈડીઓ, જેનું આખું નામ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું ગુજરાતીમાં નામ થાય લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા, સીડો. તો સીડા હતું અને સીડો હતું. સીડા હતું એની અંદર એજન્સી હતું, સીડોમાં ઓર્ગેનાઇઝેશન છે. લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા એ સ્મોલ ઇન્ડસ્ટ્રી તમને ખબર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ફૂલ ફોર્મ શું છે? એસએસઆઈ. અને ઓક્ઝિલરી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી એટલે એઆરઆઈનું ફૂલ ફોર્મ છે ઓક્ઝિલરી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના તાબા હેઠળની સંસ્થા છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી ઘડતર, સંકલન, અભિવૃદ્ધિ અને વિકાસ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા કોઈપણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એની પોલિસીનું ઘડતર કરવું, એનું સંકલન કરવું, એનું પ્રમોશન કરવું, એનું ડેવલપમેન્ટ કરવું, આ બધું સીડો સંભાળે છે. સીડોના મુખ્ય કાર્ય શું છે તો કે સીડો એસએસઆઈ માટે પોલિસી અને કાર્યક્રમનું ઘડતર કરે છે. તો આખી પોલિસી તમારું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું ધંધાનું અને કેવી રીતે પોલિસીનો વિકાસ કરવો, આ આખી વસ્તુ સીડો સંભાળતી હોય છે. અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પણ સંકલન કરીને અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો ઉદ્યોગ સાહસિક આવવાના છે. કેન્દ્ર લેવલે જાય તો એમના રાજ્યમાં કઈ કઈ સરકારની યોજનાઓ ચાલે છે એનું પણ સંકલન કરીને કઈ કઈ યોજનાઓ તમે રાજ્ય સરકારની યોજનાનો લાભ લઈ શકો છો આ તે વગેરે માહિતી પૂરી પાડે છે. ઉદ્યોગોને ટેકનિકલ સેવા પૂરી પાડે છે. લઘુ ઉદ્યોગ પેદાશોનું માર્કેટિંગ કરી આપે છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે ઉત્પાદન માટે અમુક આઇટમ રિઝર્વ પણ રાખે. સ્મોલ સ્કેલ ધારો કે કોઈ ગૃહ ઉદ્યોગ છે
તો ફિક્સ રાખે, બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનું લાઇસન્સ જ ના આપે, ગૃહ ઉદ્યોગ નાના સ્કેલ ઉપર થતા હોય તો એના માટે અમુક આઇટમ રિઝર્વ રાખે. પછી છે 5મા નંબરે IFCI. મિત્રો આ નામ, આનું પૂરું નામ આની પહેલાં આઈટીઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. મોસ્ટ ઓફ કિસ્સાઓમાં પૂરા નામ જ પૂછાતા હોય છે અને ક્યારે એની સ્થાપના થઈ આવા ક્વેશ્ચન્સ હોય છે. તો IFCIનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે 1948માં એની સ્થાપના કરવામાં આવી હતી અને લાંબા ગાળાની સહાય આપે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને લાંબા ગાળાની સહાય જોતી હોય તો એ IFCI આપે છે લોન સ્વરૂપે. એનું મુખ્ય કાર્ય શું? તો કે ઉદ્યોગોને ઇન્ડિયન અને ફોરેન કરન્સીમાં લોન આપી. તમારે જેવી જરૂરિયાત, તમે ઇન્ડિયન કરન્સી રૂપીઝમાં લોન જોઈ છે કે ફોરેન કરન્સી ડોલર છે, UN છે, ઘણા બધી ફોરેન કરન્સી છે, એમાં પણ લોન આપે છે. ઉદ્યોગોને લોન પેટે તેમજ એડવાન્સ પેટે નાણાકીય સહાય પણ કરતી હોય છે. પછી છે 6ઠા નંબરની SIDBI. તો S મીન્સ સ્મોલ, I મીન્સ ઇન્ડસ્ટ્રીયલ, D મીન્સ ડેવલપમેન્ટ, B મીન્સ બેંક ઓફ અને I મીન્સ ઇન્ડિયા. તો સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આની સ્થાપના 2 એપ્રિલ 1990માં થઈ હતી. આનું કાર્ય એ છે કે ઉદ્યોગોની નાણાકીય સહાય આપવી, પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું, આધુનિક વિસ્તરણ કરવું અને વૈવિધ્યકરણ માટે લોન પડે. તો પૂરેપૂરું ઇન્ડસ્ટ્રીયલ ઉપર ફોકસ કરતી હોય એવી બેંક સ્મોલ ટાઈપના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. પછી છે IDBI. IDBIનું પૂરું નામ શું? તો કે S કાઢી નાખવાનો છે એટલે IDBIનું પૂરું નામ થશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ છે 1964માં. આ શું કામ કરે? તો ઉદ્યોગોને સ્થાપના માટે ટર્મ લોન આપે. IFCI, LIC, ICICI, UTI જેવી કોમર્શિયલ બેન્કો જે છે અને વાણિજ્ય બેન્કોની પ્રવૃત્તિઓનું સંકલન કરે, નિયમન કરે, નિરીક્ષણ કરે અને ઉદ્યોગોની એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ સલાહ પણ પૂરી પાડે. તો IDBI ઘણા મોટા પ્રમાણમાં કામ કરે છે. એ બધી બેન્કો સાથે સંકલનમાં પણ હોય છે અને નિયમન કરે છે, કેવી રીતે ઉદ્યોગને કેવી રીતે આગળ ધપાવવાનું, એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેવી રીતે એની ગોઠવણ કરવી, કેવી રીતે મેનેજમેન્ટ કરવું, એની પણ ટેકનિકલ સલાહ પૂરી પાડે છે. 8મા નંબર છે TCO, ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. આ શું કાર્ય કરે છે? કે MSME એકમો અને ઉદ્યોગ સાહસિકોને જરૂરી સલાહ સૂચન TCO પૂરી પાડે છે. પછી છે MSME DI. MSMEનું તો આપણે ફૂલ ફોર્મ જાણી જ છીએ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે DI. આના કાર્યની વિગત શું? તો કે નવા ઉદ્યોગ સાહસિકોને વિવિધ ક્ષેત્રોમાં પ્રોડક્ટની ઓળખ આપવી, ટેકનોલોજીની પસંદગી કરતાં શીખવાડવું, બનાવટની પ્રક્રિયા સમજાવી, પ્લાન્ટ અને મશીનની પસંદગી કરવી તેમજ માર્કેટને લગતી વિવિધ સલાહ આપવામાં આવે છે. 10મા નંબર છે AISSB, ઓલ ઇન્ડિયા સ્મોલ સેક્ટર બોર્ડ, અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, જેની સ્થાપના થઈ છે 1945માં. અને આનું કાર્ય શું છે? તો કે ગ્રામ્ય અને કુટીર ઉદ્યોગોની સર્વોચ્ચ સંસ્થા છે. ગ્રામ્ય ઉદ્યોગો હોય, કુટીર ઉદ્યોગો બધા AISSB પાસે જ જશે, ઓલ ઇન્ડિયા સ્મોલ સેક્ટર બોર્ડ, જેની સ્થાપના 1945માં. લઘુ ઔદ્યોગિક સંબંધિત નીતિઓનું ઘડતર અને અમલીકરણ આ ઇન્સ્ટિટ્યૂટ, આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. પછી આવે છે નાબાર્ડ. નાબાર્ડનો ઘણીવાર તમે ઉલ્લેખ સાંભળ્યો હોય છે અને આનું ફૂલ ફોર્મ ઘણી બધી વાર પૂછાતું હોય છે, જેનું આખું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ થઈ છે. અને એના કાર્યની વિગત એ છે કે ગ્રામ્ય તથા કુટીર ઉદ્યોગોને ઔદ્યોગિક અને સહકારી મંડળીઓને વિવિધ નાણાકીય સહાય આપે છે. પછી છે KVIC. KVIC એટલે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, જેની સ્થાપના થઈ છે 1956માં. જેના કાર્ય કયા કામ કરતી હોય છે? ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવી. આ KVICની અંદર ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ડેવલપમેન્ટ થાય એના માટેની જ રચના હોય છે. 1956માં એની સ્થાપના થઈ. ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવી, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સલાહ અને માર્ગદર્શન. તો આ હતી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એજન્સીઓ કે જે કામ કરી રહી છે ઉદ્યોગ સાહસિકને આગળ લાવવા માટે. હવે નેક્સ્ટ પાર્ટ 3માં આપણે ઉદ્યોગ સાહસિક માટે ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ છે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.